કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસમાં એક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. હિમાની નરવાલ હત્યા કેસને લઈને મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હિમાની નરવાલ હત્યા કેસમાં 28 ફેબ્રુઆરી 2025ના રોજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં આરોપી સચિન કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલનો મૃતદેહ ધરાવતી કાળી સૂટકેસ સાથે રસ્તા ઉપર ચાલતો જોવા મળે છે. પોલીસે આ ફૂટેજની પુષ્ટિ કરી છે, જે તેમની તપાસનો પણ એક ભાગ છે. હિમાનીના મિત્ર સચિનની સોમવારે સવારે ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે તેણે હિમાનીને મોબાઈલ ચાર્જરના વાયરથી ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા પછી સચિને હિમાનીનો મૃતદેહ એક સુટકેસમાં ભરી દીધો, જેમાં લોહીથી ખરડાયેલ રજાઈનું કવર પણ હતું. તે પહેલા પોતાના સ્કૂટર ઉપર ઘરેથી નીકળ્યો અને પછી રાત્રે ઓટો રિક્ષા લઈને સુટકેસ રોહતક બાયપાસ લઈ ગયો હતો. ત્યાંથી તે બસમાં ચડ્યો અને શામલા બસ સ્ટેન્ડ પાસે સુટકેસ ફેંકી દીધી હતી. આનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેની પોલીસે પણ પુષ્ટિ કરી છે.